હેલો એન્ડ વેલકમ નવા વિડીયોમાં। આજે આપણે ઘણા સમય પછી એક નવો વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો। અમુક કારણોસર આપણે થોડા સમયથી વિડીયો નહોતા આવી રહ્યા, તો આજે આપણે એક નવી શરૂઆત સાથે થોડા એમસીક્યુ જોઈ લઈશું। તો એની અંદર જુઓ, સૌથી પહેલો પ્રશ્ન લઈએ અહીંયા। તો એમાં પહેલો પ્રશ્ન છે આપણે કે એમટીપી એક્ટમાં કેટલા અઠવાડિયા સુધીનું ગર્ભપાત કરી શકાય છે। તો તમને ખ્યાલ જ છે કે જ્યારે એમટીપી એક્ટમાં આપણે 20 અઠવાડિયા સુધીનું ગર્ભપાત કરી શકાય છે। જેમાં જો તમારે ટોપિક વાઇઝ જો વિડીયો જોતા હોય ને, ડાયરેક્ટ આન્સર ના જોતા હોય તો બી કમેન્ટ કરજો, તો આપણે એમાં શું તો ટોપિક વાઇઝ બી આપણે વિડીયો બનાવી આપશું, અને જેથી તમને વધુ ઊંડાણપૂર્વક ખ્યાલ આવે। તો જોઈએ નેક્સ્ટ આપણે આવી છે પ્રારંભિક અટકાયતના ઉદાહરણ જણાવો। તો હવે આમાં તમને ખ્યાલ જ હશે કે આપણે જીનેટિક ક્લોનિંગ અને સ્ત્રોત વિવાહ અટકાવવા એ આપણે પ્રારંભિક અટકાયતના ઉદાહરણ છે। આપણે થઈ ગયા બે પ્રશ્ન। નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો। તો ત્રીજો પ્રશ્ન એમ છે કે ગાર્ડાસિલ રસી કયા રોગ માટે અપાય? ગાર્ડાસિલ જે આપણે કદાચ કોઈને ખ્યાલ હોય તો પહેલાં બી આ પ્રશ્ન આવી ગયો છે એક વિડીયોમાં। એનો આન્સર આવશે આપણે ગર્ભાશયના કેન્સર માટે। આપણે ગઈ સાલ જે એક વિડીયો બનાવ્યો હતો એમાં એમસીક્યુ આવી ગયો હતો, ખ્યાલ હોય તો કદાચ પહેલાં જોયું હોય તો ખ્યાલ હશે। નેક્સ્ટ 4 નંબરમાં આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગાઈસ। લાગે છે સિમ્પલ, પણ જ્યારે એક્ઝામ્સમાં આવે ને એટલે પછી આમ ગોથે ચડી જતા હોય, એટલા માટે થોડું ધ્યાન રાખવું પડે। 4 નંબરનો ક્વેશ્ચન છે સ્વાઇન ફ્લૂ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આ તમને ખ્યાલ જ હશે, રિયલ ટાઈમ RT-PCR। એના પછી જોઈએ આગળ 5મા નંબર ઉપર આપણો ક્વેશ્ચન આવે છે સૌથી વધુ હેરાન કરતો મચ્છર કયો? હવે અમુક કહેશે કે બધા મચ્છર હેરાન જ કરે, પણ એવું ના હોય। ક્યુલેક્સ જે મચ્છર આવે ને, ક્યુલેક્સ, આ તમે ટોપિક વાઇઝ ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે ક્યુલેક્સ મચ્છર એ સૌથી વધુ હેરાન કરતો મચ્છર છે। આગળ વધીએ 6ઠ્ઠા નંબર ઉપર। તો મચ્છરને કરડવાનું પસંદ કરે તો તેને શું કહેવાય? સિમ્પલ, એક મચ્છર બીજા મચ્છરને કરડવાનું પસંદ કરે તો તેને આપણે કહીશું એન્થ્રોફિલિક મચ્છર, બરાબર। એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન રજિસ્ટર 2 શેના માટે હોય છે? તો રજિસ્ટર 2 હોય આપણે લાયક દંપતી, આપણો આન્સર આવશે। 8મા નંબર ઉપર નો આપણો જે પ્રશ્ન આવે છે એ છે કયા વર્ગનો રેકોર્ડ કાયમી સાચવી રાખવાનો હોય છે? તો આવશે ક વર્ગનો રેકોર્ડ। આ ક્વેશ્ચનો છે ને, આનો તમે ટોપિક વાઇઝ જોજો, આનો આખો ટોપિક, આમાંથી શું ક્વેશ્ચન આવી શકે એટલા માટે। અને તમારે જો આનો આખો ટોપિક વાઇઝ વિડીયો બી જોતો હોય ને તો આના વિશે બી બનાવી દઈશું, ખાલી નીચે કમેન્ટમાં કહેજો કયા કયા ટોપિક ઉપર આપણે વિડીયો જોઈએ છીએ, તો શું કે એ રીતે આપણે બનાવી શકીએ જેથી તમને વધુ સારી એવી મદદ મળી રહે એમ। તો નેક્સ્ટ 30 વર્ષ સુધી કયો રેકોર્ડ સાચવી રાખવાનો હોય છે? તો એ આવશે ખ વર્ગનો રેકોર્ડ। આ જો આમાં છે ને ભાઈ, કન્ફ્યુઝ ના થઈ જતા પછી। 10મા નંબરનો ક્વેશ્ચન આવે છે ભારતમાં પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ આવશે 1951, જે દરેકને આવડતો જ હોય આ પ્રશ્ન તો। આગળ 13મી પંચવર્ષીય યોજનાના મુખ્ય સલાહકાર કોણ હતું? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, સલાહકાર ભેગું આવશે। 13મી પંચવર્ષીય યોજનાના મુખ્ય સલાહકાર કોણ હતું? તો આવશે અમિત કૌશિક, નામ યાદ રાખવું। પછી આવે છે 12મા નંબર મેનોમીટરનો ઉપયોગ જણાવો। મેનોમીટરનો ઉપયોગ વાયુનું દબાણ માપવા માટે થાય, બરાબર। આગળ જઈએ તો વિસ્કોમીટરનો ઉપયોગ તો ચિકાસ માપવા માટે। આ છે ને આપણે યાદ ના રહે ને તો કંઈક ક્યાંક ને લખી રાખવું, જેથી તમને ખબર પડે કે ભાઈ આ આના માટે એવું કન્ફ્યુઝન ના થઈ જાય એમ। 14 નંબર પર આવીએ તો ડેક્ટાઇલોગ્રાફીનો ઉપયોગ જણાવો। તો એનો ઉપયોગ સીધો અને સરળ ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરવા માટે થાય। આગળ ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે? હવે આ ગાયનું અને એવા હિંગનું આવા બધા તો છે ને 11-12માં આવતા ગાઈસ, 11-12 સાયન્સ કર્યું હશે એમને ખ્યાલ હશે। તો આનો આન્સર આપણે આવશે બોસ ઇન્ડિક્સ, બરાબર। 16 નંબરનો પ્રશ્ન કેરીનું વૈજ્ઞાનિક નામ।
કેરીનું આવશે આપણે મેન્જીફેરા ઇન્ડિકા, જે 11 સાયન્સમાં આવતું અથવા 12માં. 17 નંબરનો પ્રશ્ન, મકાઈનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જીયા મેઇઝ. અને હિંગનું આવે તો આપણે હિંગનું પૂછાય તો આસા ફોટેડા. આગળ 18 નંબરનો પ્રશ્ન, 5 સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું? તો એની અંદર આવશે વી ટેકર. જે 11-12 સાયન્સ કરેલું હશે એમને આ બધા કોમન જ છે એમના માટે. તો આગળ, ફૂગની કોષ દિવાલમાં કઈ શર્કરા જોવા મળે છે? તો એમાં આવશે કાઇટિન. જે ફૂગની કોષ દિવાલમાં જે શર્કરા આવે કાઇટિન જોવા મળે. આ એક જ સરળ અને સિમ્પલ થિયોરી છે આખી. આગળ છે, બેક્ટેરિયા નામ કોણે આપ્યું હતું? તો આ તો ભાઈ બધાને આવડવું જ જોઈએ. આમાં પછી એવું લોચા લબાડા ના ચાલે. એરેનબર્ગ, બરાબર. એના પછી કયો વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે? તો આવશે ક્લોરિન, બરાબર. ક્લોરિન યાદ રાખવું આપણે. પછી ફૂગના પિતા તરીકે કોણ ઓળખાય છે? ફૂગના પિતા E.J. બટલર. અને આપણે હવે જોઈએ 23 નંબરનો પ્રશ્ન, યીસ્ટમાંથી કયું વિટામિન મળે છે? યીસ્ટમાંથી ખ્યાલ હોવો જોઈએ બધાને, વિટામિન બી. પછી કઈ ફૂગ ઇમારતી લાકડાને બગાડે છે? ઇમારતી લાકડાને બગાડે એ આવે પોલિપોરસ. આ બધા હે ને આમ સિમ્પલ જ છે, મોઢે યાદ રહે એવા. એટલે આપણે આ તો તમને પેલું શું ભૂલી ના જો ને એટલા માટે રિપીટ કરી રહ્યા છીએ. 25 નંબરનો ક્વેશ્ચન, લીલના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો લીલના પિતા તરીકે આવે ડૉક્ટર આયંગર. ડૉક્ટર આયંગર. તો આ થઈ ગયા ગાઈસ મિત્રો આપણા 25 પ્રશ્નો, બરાબર. તો આવી રીતે આમાંથી તમારે કયા કયા ટૉપિક ઉપર તમારે જોઈએ ફૂલ વિડીયો તો આપણે જ કમેન્ટમાં લખજો, બરાબર. અને ઘણા સમય પછી વિડીયો આવ્યો છે તો આપણે જેને બી જરૂર હોય એને શેર કરી દેજો, જેથી એમને બી થોડી હેલ્પ થઈ શકે. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો મળીએ હવે આપણે નવા ટૉપિક વાઇઝ વિડીયોમાં, MCQ વિડીયોમાં દરેકમાં મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. અને બીજું કોઈ બી તમારે ટૉપિક વાઇઝ વિડીયો જોતા હોય કમેન્ટ કરજો.